ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ત્રીજા અધ્યાયનો 34મો શ્લોક એને થોડોક ઊંડાણથી સમજીએ. ભગવાને વાત તો અહીંયા સિમ્પલ કરી છે. બે વસ્તુની વાત કરી, એક રિયાલિટીની વાત કરી કે પ્રકૃતિને પ્રકૃતિનું ખેંચાણ સહેજે હોય કારણ કે સજાતીય છે. એટલે ઇન્દ્રિય અને ઇન્દ્રિયનો જે વિષય છે એને શું વાત કરી, એને ઇન્દ્રિયના અર્થે એટલે એનો જે સબ્જેક્ટ છે એના માટે રાગ દ્વેષ વ્યવસ્થિતો, રાગ દ્વેષ સહેજે હશે, વ્યવસ્થિતો એટલે હોય જ. એમાં કઈ પ્રકૃતિ છે, અગ્નિ હોય, એની અંદર તમે પેટ્રોલ નાખો તો ભડકો મોટો થાય. સિમ્પલ વસ્તુ છે. આ વસ્તુ સિમ્પલ છે. આ જે સાદી વસ્તુ છે ને એને ભગવાન અહીંયા ઊંડાણથી બતાવે છે. કયા બે શબ્દોથી? રાગ અને દ્વેષ. કારણ કે આપણને એ તો ખબર છે કે અગ્નિ હોય એની અંદર પેટ્રોલ નાખીએ, કેરોસીન નાખીએ કે ઘી નાખીએ, અગ્નિની અંદર ઘી નાખીએ એટલે ભડકો મોટો થાય, અગ્નિ મોટો થાય. તમે ગમે એટલું ઘી નાખો, આખા ગામનું ઘી નાખો, અગ્નિ કદી સંતોષાય નહીં. અગ્નિની અંદર આખા ગામનું ભેગું કરીને ઘી નાખો તો અગ્નિ કદી સંતોષાય નહીં. તમે ધીરે 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 એની અંદર નાખ્યા જ કરો તો અગ્નિ ચાલુ રહે. આપણે પહેલા ત્યાં ગામડે આવું કરવામાં આવતું. પેલો ચૂલો ફરી સળગાવો ને, આપણે એ વખતે દીવાસળીઓ નથી એટલી બધી, એટલે એકવાર ચૂલો સળગાયો હોય ને પછી એને મેક શ્યોર કરવામાં આવે કે એને થોડોક ઓક્સિજન મળે, થોડીક હવા મળે, જેથી કરીને અંદર હળગતો રહે. જ્યારે ઉપયોગમાં ના લેવાનો હોય ત્યારે અંદર હળગતો રહે. અને બીજું શું કરવામાં આવે, અંદર એને ઢાંકી દેવામાં, પૂરતો ઓક્સિજન ના આપવામાં આવે અથવા પૂરતું એને ફૂડ ના આપવામાં આવે. એટલે અગ્નિ કેવો થાય, થોડો 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 ચાલુ રહે. રાઈટ. હવે આજે આ જ 3 પોઈન્ટો આજે આપણે સમજવાના છે. શરૂઆત કરીએ. બાબુથી શરૂઆત કરો. આ જે દેખાય છે તમને સ્ક્રીન ઉપર કે આ બાબુ જીવ, એની અંદર લોજિકલ, ઇમોશનલ, અપર સબકોન્શિયસ, લોઅર સબકોન્શિયસ છે. લોઅર લોજિકલ, ઇમોશનલ અને અપર સબકોન્શિયસ 3 જનરલી સાથે વર્તે. એની સાથે ઘણીવાર લોઅર સબકોન્શિયસ માઇન્ડ પણ આવી જાય. લાગે છે આપણને એવું કે હું બુદ્ધિથી વર્તું છું અથવા હું સજાગતાથી વર્તું છું, પણ ના, એવું નથી હોતું. પહેલી વસ્તુ તો સાયન્સે વાત કરી લીધી કે આપણે લગભગ 90% સબકોન્શિયસથી જ વર્તીએ છીએ. પછી એ સબકોન્શિયસ હેબિચ્યુઅલ હોય, અપર હોય કે લોઅર હોય. આપણા શાસ્ત્રોએ વાત કરી કે જીવ જ્યારે આવે ત્યારે આગળના કર્મોને લઈને આ શરીર બંધાણું હોય, એટલે એની અંદર એના પોતાના રસ રૂચિના અંગ હોય. દરેક જણે વાત કરી. કૃષ્ણ ભગવાને વાત કરી, ભગવાન બુદ્ધે બી વાત કરી, ભગવાન સ્વામિનારાયણે પણ વાત કરી. અને તમે પણ ચેક કરો, તમારા ઘરમાં તમે 5 માણસ હશો, દરેકના રસ રૂચિના અંગ અલગ હશે. તો સાધકે શરૂઆત ક્યાંથી કરવી અને એને લઈને આપણે જે બધી ટેન્ડન્સીની નામ કર્યા હતા, આ જે ટેન્ડન્સીના નામ હતા એ એને લઈને હતા. બરાબર. એટલે આપણી અંદર અમુક સ્વભાવ છે એને કઈ પેલું કરવાની જરૂર નથી. હવે સ્વભાવથી ઉપર થવા માટે શું કરવું એ પણ વાત આપણે આગળ જોઈ હતી કે આપણે અંદરથી બધા અનેક ભાગમાં ડિવાઈડ થઈ ગયેલા છીએ. ધીરે ધીરે એ આપણી ડોલની અંદર 20 કાણા છે, તો ધીરે ધીરે એક કાણું બંધ કરો, બીજું કાણું બંધ કરો, ત્રીજું કાણું બંધ કરો, ચોથું કાણું બંધ કરો. એમ કરતા 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 પહેલા જીવમાં તાકાત આવશે. એકવાર જીવમાં થોડીક તાકાત આવશે એટલે એનો શું થયો કે જીવની શુદ્ધિ થશે. જો તાકાત આવશે એટલે શુદ્ધિ થશે. શું થશે? અંદર જે આપણી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, આ જે બધી વસ્તુઓ પડેલી છે
એનાથી ઉપર ઉઠવાની તાકાત વધશે. એનાથી ઉપર ઉઠ્યાનો શું થયો? શુદ્ધિ આવી. સિમ્પલ વસ્તુ. હવે આપણે શરૂઆત ક્યાંથી કરવી લાઈફમાં? તો સાધક તરીકે મારા મતે આપણે જે કંઈ કરતા હોઈએ દિવસ દરમિયાન એમાં અંતરદ્રષ્ટિ કરવી અને જોવું કે હું ક્યાં ખૂંપાયેલો છું, હું કઈ જગ્યાએ ફસાયેલો છું. બરાબર. અને આ આપણે બધી વાત જોઈ હતી કઈ જગ્યાએ આપણે ફસાયેલા છીએ. એટલે આની ઉપર બહુ ડિટેલિંગ આપણે નહીં કરીએ આજે. અને એ આપણે જોઈએ. બીજી અંતરદ્રષ્ટિ એ કરવાની કે મારા પોતાના સ્વભાવ કયા છે, એ આપણે આ જોયું હતું. બરાબર. આપણે પોતાના અંદરના સ્વભાવ પણ જોવાના. હવે આની ખબર કેવી રીતે પડે? તો સિમ્પલ વસ્તુ છે. તમે કોઈ પણ કામ કરતા હો અને કામની અંદર તમને કેટલો રસ છે, એ કામની અંદર તમને કેટલો રસ છે, અને એ કામની જે ફળ છે, એ કામનું જે ફળ છે, એ ફળરૂપ તમને કેટલી શાંતિ મળી. એ કામ કરી લીધું પછી તમને કેટલી શાંતિ મળી. બરાબર. આ અગત્યનું છે. એટલે આગળના જન્મો ને લઈ અને આપણી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા છે. આ જન્મને લઈ અને આપણી અંદર આ જ વસ્તુ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા. આગળના જન્મ લઈ આપણને કેટલાક હથિયાર પણ મળેલા છે. એટલું નથી કે આપણને ખાલી ખરાબ વસ્તુ મળે, આપણને સારી વસ્તુ પણ મળી છે જે આપણને મદદરૂપ થાય છે. કેટલાક સહેજે મેડિટેશન કરી શકતા હોય, કેટલાક સહેજે ધ્યાનમાં બેસી શકતા હોય, કેટલાકને સહેજે ભજન ગાવા આવતા હોય, કેટલાકને સહેજે વગાડવાનું ફાવતું હોય, કેટલાકને સહેજે પેઇન્ટિંગ ફાવતું હોય, કેટલાક સહેજે મેથેમેટિક્સમાં સારા હોય. એટલે એકલી વસ્તુ નથી કે આપણે ખરાબ વસ્તુઓ જ લઈને આવેલા છીએ. આપણે સારી વસ્તુ પણ લઈને આવેલા છીએ. આપણે સારા હથિયાર પણ લઈને આવેલા છીએ. એવું ખ્યાલ આવે તમને? એટલે એ બધી વસ્તુ શામાં છે? ભાવમાં છે. શના ફોર્મમાં છે? ભાવના ફોર્મમાં છે. અને ભાવના લઈ અને પછી આપણી બુદ્ધિમાં શું થયેલા છે? ડાઉટ ઉભા થયેલા છે. હું તમને ધીરે 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 સમજાવું રિયલ પ્રયોગથી. વસ્તુ કઈ જગ્યાએ જોવાની છે? 3 વસ્તુ. આપણા જે અંદરના સ્વભાવ છે એ બહાર જ્યારે વપરાય, અંદરની જે તાકાત છે બહાર જ્યારે વપરાય ત્યારે આપણને કેટલી તૃપ્તિ મળે છે. કે દાખલા તરીકે હું સિવિલ એન્જિનિયર છું અને હું કોસ્ટ મેનેજમેન્ટમાં છું. હું 8 કલાક જોબ કરું તો એ 8 કલાક જોબમાં મારો રસ જળવાઈ રહે છે કે નથી જળવાઈ રહેતો? પહેલી વસ્તુ. હવે જળવાઈ રહેશે, કદાચ નથી જળવાઈ રહેતો તો પછી એનું કારણ મારે શોધવું પડે. કારણ કે મને એની અંદર રસ નથી એટલો, માટે સ્ટ્રેસ ઊભો થાય છે. તમને આખે આખું અઠવાડિયું જો કામ એ જ કરવાનું હોય તો તમે કરી શકો છો કે નથી કરી શકતા? ખ્યાલ આવ્યો કે નહીં? એ જ રીતે રોજ તમને સપોઝ ખીચડી ખાવાની મળે, રોજ સવાર, બપોર, સાંજ, તો તમે ખાઈ શકો છો કે નથી ખાઈ શકતા? શું થાય છે? આ પહેલી વસ્તુ શોધો. અને આ તો તમારા અનુભવની વસ્તુ છે. અને થોડાક પ્રયોગો નાના મોટા કરી લો, ખબર પડી જશે. એટલે બહુ જ અગત્યનો પોઈન્ટ, આપણે જે કોઈ કર્મ કરીએ છીએ, જે કોઈ કર્મ કરતા હોય, એ કર્મના 2 હેતુ છે. એ કર્મના 2 હેતુ છે. એક કર્મ છે એ જે અંદર રહેલી કામના છે એની એ ધક્કો મારે છે, એને સંતોષવા માટે આપણે કર્મ કરીએ છીએ. અંદરથી ધક્કો મારે છે એટલે આપણે એને સંતોષવા માટે કર્મ કરીએ છીએ. અને બીજો હેતુ કયો છે? વસ્તુ તો એની જ છે. જ્યારે આપણે સજગતા હોય તો એ કામ તો એનું જ રહેશે, પણ એમાં કામની નિવૃત્તિ થશે. એ જે રસ રુચિના અંગ છે ને એ સંતોષાશે. અને એ સંતોષાયનો અર્થ શું થયો? કે જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા છે ને એનું પલ્લું નીચું જાય. આટલું યાદ રાખો. જ્યારે
કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સાધક સજાગતાથી કર્મ કરે એટલે એની અતૃપ્ત જે ભાવના છે ને એ ઓછી થાય. અતૃપ્ત ભાવના ઓછી થઈ એટલે કામ નિવૃત્તિ થઈ. કામ નિવૃત્તિ થઈ એટલે શું થયું? એણે જે કંઈ કામ કર્યું એમાં એને અગ્નિ તો છે એની અંદર એને પાણી નાખ્યું. અગ્નિની અંદર પાણી નાખ્યું એટલે ઓટોમેટિકલી અગ્નિ થોડોક ઓલાય. નવું એડ ના કર્યું. અને જેણે બેહોશીમાં કામ કર્યું એણે આગમાં ઘી નાખ્યું. શું કર્યું? આગમાં ઘી નાખ્યું. હવે આમાં કેટલાક ફેક્ટરો કામ કરે છે એ આપણે ભૂલી જઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કેટલાક પરિબળો કામ કરે છે. ભગવાને બીજા અધ્યાયમાં રસબુદ્ધિની વાત કરી. પછી ભગવાને એક સીડી બતાવી. 62 અને 63ના શ્લોકમાં ભગવાને સીડી બતાવી કે જો વિષયનું અનુસંધાન કરવામાં આવે, વિષયનું અનુસંધાન કરવામાં આવે તો એમાં આસક્તિનો મોહ થાય અને આસક્તિનો મોહ છે શું? આપણને આંધળા કરે. હવે આ વસ્તુને આપણે થોડીક સમજી લઈએ. થોડીક સમજી લઈએ. 2-3 એક્ઝામ્પલ લઈએ તો આપણને સમજાશે. પહેલી વસ્તુ છે, આપણે એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ લઈએ તો આપણને જલ્દી સમજાશે. એક ટેક્સી ડ્રાઈવર છે, એ મહાત્મા છે. કોણ છે? મહાત્મા. હવે એ સદાચારના માર્ગે મહાત્મા છે કે પછી જ્ઞાનીના માર્ગે મહાત્મા છે, જે હોય એ મહાત્મા છે. અને બીજો સામાન્ય માણસ છે. બંને પુરુષ છે. સાંજે 11-12 વાગે એ લોકો કોઈ ટેક્સી રાઈડ લે છે. જે પેસેન્જર છે એ પીધેલી હાલતમાં છે અને સ્ત્રી પેસેન્જર છે અને અડધું પીધેલા છે એટલે બેહોશીમાં છે. એ પેસેન્જર આગળ બેસી જાય છે ડ્રાઈવરની સાઈડમાં ને નખરા કરવા માટે. એટલે જે સામાન્ય માણસ છે એની અંદર સહેજે કામ કહેતા સેક્સ વૃત્તિ તો હોય દરેકની અંદર. અને અંદર પછી આ જે બહારથી જે પરિસ્થિતિ આવી, બહારથી એમાં શું થયું? ઘી હોમાણું. બહારથી લાકડા નાખવામાં ઘી હોમણ, કારણ કે પેલા બેન છે એ નખરા કરવા માંડ્યા. તો એ ભય છે એની એક હદ હશે. એ ભય એક હદ હશે. એને સોસાયટીનો ભય પણ હશે, પોતાની ફેમિલીની કંઈક પેલું પણ હશે, સ્વમાન પણ હશે કે ભાઈ હું પરણેલો છું, આ છે તે છે, ના કરાય, આમ છે પેલું છે. ખ્યાલ? કોઈ ભયથી હશે. આપણે આગળ જોયું હતું ને, કા ગમે તે કારણથી એ એમાં ખેંચાશે. ધીરે 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 ખેંચાશે. અને એ ખેંચાણ શું થાય? ઘીમાં અગ્નિ હોમાણું. અને ઘીમાં અગ્નિ હોમાયનો સવાલ નથી. પણ વસ્તુ કઈ થશે કે પેલા ભય છે એ બેહોશીમાં આવશે, સબકોન્શિયસમાં આવશે, કારણ કે એની અંદર સેક્સ વૃત્તિ રહેલી છે. એટલે બુદ્ધિથી સમજવા છતાં એ જીવની અંદર એટલી તાકાત નથી કે એ રોકી શકે. એટલે બેહોશીમાં એ કામ થઈ જાય. શું થઈ જાય? બેહોશીમાં થઈ જાય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા બધા જ બેહોશીમાં ઉપર આવે. કોઈ હોશ હોય તો કદી ઉપર ના આવે. હોશ હોય તો કદી ઉપર ના આવે. બરાબર? બીજો મહાત્મા છે, એણે ઘણું બધું એની ઉપર કામ કરેલું છે. એટલે એની હોશની જે પાવર છે એ વધારે છે. એના હોશનો પાવર વધારે છે. એટલે પેલા બેન નખરા કરે અને પરિસ્થિતિ એવી ઊભી થાય છતાં પેલો પોતાનું શું કહેવાય સાધુતા જાળવી શકે, કારણ કે એને કામ ઉપર
કામ કરેલું છે એની અંદર અતૃપ્તિ નથી, એની અંદર અતૃપ્તિ નથી. ઇવન એની પાસે લાયક હશે પણ અતૃપ્તિ નથી. જો મારે અહીંયા શું સમજાવવું છે, તૃપ્તિ અંદરની અને બહારનો રાગ દ્વેષ. અંદર છે તૃપ્તિ અથવા અતૃપ્તિ અને બહાર છે રાગ અને દ્વેષ. એટલે ત્રણ પરિસ્થિતિ થાય. બહારનો દ્વેષ હોય તો તમને જનરલી વાંધો ના આવે, પણ અંદરની અતૃપ્તિ હોય, અંદરની અતૃપ્તિ હોય અને બહારનો રાગ હોય, એ પણ રાગ તો અંદરથી જ આવે છે, તૃપ્તિ અને રાગ બંને અંદરથી આવે છે, છતાં એ પ્રમાણેનું વાતાવરણ મળે. અતૃપ્તિ અને રાગ બેનું જો વાતાવરણ મળ્યું તો એ શું થાય, આગમાં ઘી નાખ્યું. અંદર અતૃપ્તિ છે અને પછી બાકી પરિસ્થિતિ એવી મળી તો ધીરે 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 એ જે લાયક છે ને એ રાગમાં થાય, અને રાગમાં થયું એટલે શું થયું, અગ્નિમાં ઘી નાખ્યું અને પછી ભડકો થયા વગર રહે નહીં. આ વસ્તુ યાદ રાખો, ભડકો થયા વગર રહે જ નહીં. તો પછી અહીંયા પ્રશ્ન એ થાય કે તમે એમ કહો છો કે આપણે આપણી સેક્સ્યુઅલ એનર્જી છે એને કંટ્રોલ કેવી રીતે કરી શકીએ અંદરની, ખ્યાલ આવ્યો? તો સજાગતાથી જે તમે વાત કરો છો, હા, તો આપણા જે પત્ની છે એની સાથે તમે પ્રેમભાવથી સજાગતાથી વર્તો તો એ કાંટો જો અહીંયા જે પ્રમાણે બારે બતાવ્યો છે એ પ્રમાણે તમે જો હોશમાં બહાર સુધી જઈ શકો તમારા પત્નીના સેક્સ્યુઅલ રિલેશનમાં, તો તમારી સેક્સ ઓટોમેટિકલી ઘટી જાય. પણ જોજો, ઘટી જાય. પણ જ્યારે જ્યારે એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે જ્યાં સુધી અંદર સેક્સ છે, કામ છે, અને જ્યાં સુધી અંદર અતૃપ્તિ છે અને જ્યાં સુધી અંદર રાગ છે ત્યાં સુધી તમે ફરી સેક્સ માટે આવવાના. પરંતુ એ શું થયું, કામ નિવૃત્તિ. શું થશે એમાં, કામ નિવૃત્તિ. તમે સજાગતાથી, એવું કહેવાય છે, આપણને તો એક્ઝેક્ટલી ખબર નથી, પણ ઘણી બધી જગ્યાએ જે લોકો હઠ યોગના એ બધા આપણા જે તંત્રના અને બધા સાધન પ્રયોગો કરેલા છે એની ઉપરથી ઘણા બધા મહાત્મા એવી વાતો કરે છે કે તમે જો એકવાર હોશથી સેક્સ કરો તમારા પાર્ટનર સાથે તો તમને લગભગ 2 થી 3 મહિના સુધીની તૃપ્તિ મળી જાય. અને પછી એ જે તૃપ્તિ છે ને એ તૃપ્તિમાં વધારો થાય. એટલે શું થઈ ગયું, કામ નિવૃત્તિ થઈ ગઈ. જો શબ્દ સમજો, ભગવાને 3જા અધ્યાયમાં આગળ વાત કરી કર્મના હેતુ, કામ પૂર્તિ અથવા કામ નિવૃત્તિ, આમાં કામ નિવૃત્તિ થાય. પણ એ જ પત્ની છે તમારા, તમે બંને લાઈફ પાર્ટનર છો, પણ બંને અધૂરું કરો તો બંનેમાં શું થાય, એ કામ નિવૃત્તિ ના થાય, પણ એ શું થઈ ગયું, આગમાં ઘી થયું. એટલે પછી શું થઈ જઈએ, આપણે ભોગી થઈ જઈએ, આપણે ભોગી થઈ જઈએ. અથવા પછી આપણને ભય હોય તો આપણે ત્યાગી થઈ જઈએ. તો આ ત્યાગી ક્યારે થઈ જવાય, દ્વેષ હોય ત્યારે. દ્વેષ હોય ત્યારે ત્યાગી થાય અને રાગ હોય ત્યારે ભોગી થાય. પણ ભોગી કે ત્યાગી કેમ થાય છે, અંદર અતૃપ્તિ છે એટલે થાય છે. આ વસ્તુ યાદ રાખો, અંદર અતૃપ્તિ છે એટલે થાય છે. એટલે 2જા અધ્યાયમાં ભગવાને જે 55માં શ્લોકથી વાત કરેલી, તૃપ્તિની વાત કરેલી, જો આપણે બહુ લીધું છે, ચેક કરો, એને આની સાથે જોડો. અહીંયા ભગવાન રાગ અને દ્વેષની વાત કરે છે, અલગ નથી. આ જ વસ્તુ ભગવાન અલગ અલગ રીતે આપણને છેક સુધી સમજાવશે. 16મા અધ્યાયમાં ભગવાને આ જ વસ્તુને દૈવી અને આસુરીની વાત કરી. આ જે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈચ્છા છે ને એ બધી આપણી એસેટ છે. એસેટ 2 પ્રકારની હોય, દૈવી અને આસુરી. એટલે હું તો મારા આટલા સમયના સાધનાના અંતે એની ઉપર પહોંચેલો છું કે જે ભગવાને બધા લક્ષણો બતાવે ને, લક્ષણો ઉપર ફોકસ કરવાની જરૂર નથી. કોઈ પણ લક્ષણ ઉપર ફોકસ કરવાની જરૂર નથી. ફોકસ ખાલી 2 વસ્તુ ઉપર કરો.
ફોકસ માત્ર બે વસ્તુ પર કરો. પહેલી વસ્તુ તૃપ્તિ કા અતૃપ્તિ, તૃપ્તિ કા અતૃપ્તિ. જો તૃપ્તિ તમને મળતી નથી તો સમજી લો કે તમે તમારે જે કર્મ કરો છો ને એ કર્મનો હેતુ ખોટો છે. કારણ કે કર્મનો તમે શાના માટે કરો છો? આગમાં ઘી નાખો છો. શું કરો છો? આગમાં ઘી નાખો છો. અને તૃપ્તિ નથી મળતી, એમાં પછી રાગ હશે ને તો તમે વધારે પ્રયત્ન કરશો. જો યાદ રાખો, તૃપ્તિ નથી મળતી પણ તમને રાગ હશે તો તમે શું કરશો? એને વધારે ભડકો કરશો. અને તૃપ્તિ નથી મળતી ને એની ઉપર દ્વેષ હશે તો તમે ભાગશો. તમે ભાગશો દમદમાઈ. ટૂંકમાં બંને વસ્તુ ખોટી છે. લાઈક અને ડિસલાઈક, લાઈક અને ડિસલાઈક તો દરેકની પાસે હશે. એમાં તમે કંઈક પ્રોબ્લેમ નથી. લાઈક અને ડિસલાઈકમાં પ્રોબ્લેમ નથી. તો આ બધામાં કરવું શું? પહેલી વસ્તુ આપણે જોઈ હતી કે જીવ છે એના આ સાધનાનો માર્ગ છે. સાધનાના માર્ગે બે માર્ગ છે. વસ્તુ એક જ છે, બે રીતે એની ઉપર જઈ શકાય. આપણે જોઈએ આંતરદ્રષ્ટિનું તો જોઈ લીધું. આ કર્મનું છે. આ આપણું બાબુ છે. બાબુ જ્યાં સુધી જીવની અંદર તાકાત ના હોય, એક રસ ના બને ત્યાં સુધી મુશ્કેલી રહે. બીજી વસ્તુ કે પરિસ્થિતિ ઊભી થશે એટલે પ્રકૃતિને પ્રકૃતિનું ખેંચાણ આવશે જ. એમાં કોઈ ના નહીં કહી કે પ્રકૃતિને પ્રકૃતિનું ખેંચાણ આવશે જ. આવે, ઇટ્સ ઓકે, એનો કોઈ પ્રોબ્લેમ નથી. ખ્યાલ આવે? પ્રકૃતિને પ્રકૃતિનું ખેંચાણ આવશે જ. એટલે ધીરે 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 જુઓ, તમારી આ જન્મની છે કે આગલા જન્મના જે કોઈ હોય એમાં કંઈ પડવાની જરૂર નથી કે આ જન્મના છે કે આગળના જન્મના. વસ્તુ એ છે તમે જે કંઈ કર્મ કરો એ કર્મથી તમને તૃપ્તિ, સંતોષ મળે છે? નથી મળતો તો શોધવાનો પ્રયત્ન કરો કે કેમ નથી મળતો. પહેલું જ વસ્તુ આ કરો કે દાખલા તરીકે સવારથી ઉઠી હું મારા ઘરના ફેમિલીના જે કોઈ કર્મો છે એના માટે લોહીનું પાણી તો કરું છું, બરાબર કરું છું, પણ એમાંથી મને સંતોષ મળ્યો? પછી તમે ધીરે ધીરે ડીપર જો કે આ વસ્તુ તમે આ જન્મની છે કે આગલા જન્મની છે. કારણ કે ઘણી બધી વસ્તુ આપણે આ જન્મની ઊભી કરેલી હોય. ઘણી બધી વસ્તુ આપણે આ જન્મની ઊભી કરેલી હોય. આ જન્મની હશે, જે કીધું કે આ જન્મનો બુરખો ઓઢેલો હશે, આ જન્મના ચશ્મા પહેરેલા હશે, તો એને પહેલા હટાવો. આ જન્મના હશે તો એને પહેલા હટાવો. હવે એમાં હટાવવાનું કોણ હશે? હટાવવાનું ખાલી રાગ અને દ્વેષને હટાવવાના છે. બીજાને લાઈક ને ડિસલાઈકને હટાવવાની જરૂર નથી. બીજું કોણ હટાવવાનું છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષાને હટાવવાની છે. રાગ અને દ્વેષ હટી જશે ને તો આ બધા જ અસુરો હટી જશે. રાગ અને દ્વેષ હટી જશે તો આ બધા અસુરો હટી જશે. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે હું ઉત્તર ગુજરાતમાં મોટો છું એટલે મને જે કંઈ કહેવાય કે ગામડામાં મોટા થયા હોય એટલે રોટલા, શાક, છાશ, ખીચડી, દૂધ, આ બધી વસ્તુ આપણને ભાવે અને આપણે એનાથી ટેવાયેલા હોય કે ભાઈ સાંજે ખીચડી દૂધ ના ખાઈએ ત્યાં સુધી ઊંઘ ના આવે. આ બધી વસ્તુ હોય કારણ કે આપણે નાનપણથી એ પ્રમાણે ટેવાયેલા છીએ. એટલે આ જન્મનો બુરખો છે, આ જન્મના ચશ્મા છે. તો ખોટા છે? ખોટા કંઈ નથી એમાં કંઈ ખોટા કંઈ નથી. પણ ખોટું ક્યાં છે કે જ્યારે એની અંદર રાગ અને દ્વેષ હોય, લાઈક ને ડિસલાઈક સુધી ખોટું નથી, પણ જ્યારે રાગ અને દ્વેષ આવે ત્યારે ખોટું છે. રાગ કેવી રીતે આવ્યો કહેવાય કે આપણે ક્યાંક ગયા અને પછી ત્યાં ડિમાન્ડ કરીએ, ત્યાં શક્ય જ ના હોય. કે અમે ન્યુઝીલેન્ડ આવ્યા શરૂઆતમાં, ત્યાં તમને ખીચડીનું દૂધ કોણ આપે? તમારા માટે રોટલા કોણ બનાવે? એ તો બ્રેડ જ ખાવી પડે. એટલે બ્રેડ નહોતી ભાવતી એ વખતે, બરાબર.
હવે તમે બ્રેડ ઉપર દ્વેષ કરો અથવા રોટલા માટે રાગ કરો તો શું થાય? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા ઊભા થાય. પણ આપણે જેમ ચલવી લઈએ છીએ કે ભાઈ અહીંયા આપણું ઘર નથી, આપણે બ્રેડ ખાઈને ચલવી લો, બ્રેડને ચા ખાઈને ચલવી લો, બરાબર? તો પછી શું થાય? એનો ભડકો ના થાય, એનો ભડકો થાય નહીં. અને ધીરે 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 પ્રકૃતિ છે ને, પ્રકૃતિ ઓટોમેટિકલી એડજસ્ટ થઈ જાય. પછી તમને બ્રેડ ભાવતી થઈ જાય, તમે બ્રેડ ખાઈ શકો. અંદરથી રાગ કાઢી નાખો ને તો વાંધો ના આવે પ્રકૃતિનો. આપણે કદી એ રાગ તરફ જોતા નથી એટલે પ્રકૃતિનો વાંધો આવે છે. અંદરથી રાગ કાઢો. પહેલા મફતના ભાવમાં ત્યાં ન્યુઝીલેન્ડમાં કીવી ફ્રૂટ મળતા હતા તો નતા ખાતા. હવે અહીંયા 4 કીવી ફ્રૂટના $5 છે તો એ ખાવાની ઈચ્છા થાય અથવા શરીરની હેલ્થ માટે આવે તો ખાઈએ લઈએ, બરાબર? એટલે આ જે લાઇક અને ડિસલાઇક છે ને એ કાયમી બદલાય છે. ભગવાન અહીંયા બીજો મોટો સિદ્ધાંત પણ કહે છે કે આ પ્રકૃતિ છે એ કાયમી એક ધારી નહીં રહે. એક ધારી નથી એટલે એની અંદર તું શું છે, રાગ અને દ્વેષ ના કર. આ વસ્તુ ભગવાન સમજાવવા માંગે છે. આ સૂક્ષ્મ બાબત છે. અને રાગ અને દ્વેષ ના હોય તો શું થાય? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા ઊભી નહીં થાય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા રાગ અને દ્વેષથી ઊભી થાય. ને રાગ હોય ને તો જ એનું મનન ચિંતન થાય. રાગ ના હોય ને તો એનું મનન ચિંતન ના થાય. રાગ ના હોય ને તો એનું મનન ચિંતન ના થાય. હવે આગળની અતૃપ્ત વાસનાઓ પણ હશે. દાખલા તરીકે હું એક શું કહેવાય પુરુષ અથવા મેલ તરીકે જન્મ્યો તો સહેજે મારી અંદર 15, 17, 16 વર્ષ થાય એટલે સેક્સ્યુઅલ એનર્જી ઊભી થાય. એ પ્રકૃતિ છે, થવાની. સેક્સ્યુઅલ એનર્જી ઊભી થાય એટલે મારી ઓપોઝિટ સેક્સનું જે કોઈ પાત્ર હોય મને સહેજે ગમવા માંડે. ગમે, એમાં કંઈ ખોટું નથી. ખ્યાલ આવે? અને એટલા માટે આપણા સમાજના કેટલાક નિયમો છે કે ભાઈ આ લોકોને આપણે બેન માનીએ, માં માનીએ તો આપણે શું થાય? કંટ્રોલમાં રહે. એ એનર્જી કંટ્રોલમાં રહે. આગમાં ઘી આપણે નાખવાનો પ્રયત્ન જાતે નથી કરતા. આપણો સમાજ એટલો સારો છે એટલે ગામની જે કંઈ બીજી છોકરીઓ આપણી સાથે ભણતી હોય, સ્કૂલમાં આવતી હોય તો એમને આપણે કયા દ્રષ્ટિથી જોઈએ, કયા ગ્લાસથી જોઈએ? બેનના ગ્લાસથી. એટલે આપણને એના પ્રત્યે શું થાય? કામ ઊભો ના થાય. સેક્સ્યુઅલ એનર્જી આપણી એના પ્રત્યે ખેંચાય નહીં. આ શું છે? આપણું શાસ્ત્રની રીતે આપણી જે કંઈ ગોઠવણ છે એ સારી છે, આવશ્યકતા છે. પછી આપણા સમાજમાં જે પ્રમાણે નિયમો હોય એ પ્રમાણે આપણું ફેમિલી આપણા માટે કોઈ પાત્ર શોધે અને એ આપણા લાઈફમાં આવે. પછી એની સાથે આપણે એ સંબંધો, કારણ કે ત્યાં આપણને સમાજ પરમિશન આપે છે એટલે આપણે સહેજે સંબંધ ગોઠવીએ. પણ એ સંબંધ ગોઠવ્યા પછી, એ સંબંધ ચાલુ થયા પછી પણ આપણે જોવું પડે કે આપણે કેટલી વાર સેક્સ કર્યું ને એમાં કામની પૂર્તિ થઈ છે કે કામની નિવૃત્તિ થઈ, એ આપણી જવાબદારી. જેટલી વાર સજાગતાથી તમે એ કામ કરો તો અંદર રહેલી જે આગળનો જે જન્મની અતૃપ્ત વાસનાઓ છે ને એ તૃપ્તિ પામે. સજાગતાથી કર્યો તો તૃપ્તિ પામે. તો શું થાય? રાગ છે ને એ મટે. તૃપ્તિ જેટલી વધી તો સમજી લેવાનું કે રાગ અને દ્વેષ ગયા. ભગવાન એટલે કહે છે કે રાગ અને દ્વેષ ઉપર ફોકસ નહીં કર. ભગવાને બીજા અધ્યાયમાં શોની વાત કરી? કે તૃપ્તિ ઉપર ફોકસ કર, સંતોષ ઉપર ફોકસ કર. તૃપ્તિ, સંતોષ, શાંતિ, આ 3 વસ્તુ છે ને એની ઉપર કાયમી ફોકસ કરવું પડે. એની ઉપર જો આપણું ફોકસ હોય, જીવનની અંદર હાથે કરીને અશાંતિ ઊભી ના કરવી. હવે એમાં ભગવાને આજે બીજા અધ્યાયમાં કર્તવ્યની વ્યાખ્યા કરી, અગત્યની છે. હું તમને એક્ઝામ્પલ આપું અમારા જીવનના જ, મીન્સ કે આપણા જે રોજિંદા જીવનમાં થાય. કેટલાક મારા નજીકના સંબંધી કલીગો એવા છે
એ શું કરે, આપણા સંબંધી પણ ઘણા કેટલાક એવા છે કે પોતાનું કર્તવ્ય હોય ને ત્યાંથી પણ ભાગી જાય. કેમ કે અશાંતિ ઊભી થાય એવી છે. જો કર્તવ્યથી તમે ભાગવાનો પ્રયત્ન કરશો તો ગયા બરાબર છે. તો તમને કદાચ થોડો ઘણો સ્ટ્રેસ નહીં આવે. અમારા જે કંઈ બાળકો છે અત્યારે 21st સેન્ચુરીના, એ લોકોનામાં પણ એવું જ છે કે મા બાપમાં બખારો થયો કે બીજું કંઈક ના થયું કે કંઈ ઇસ્યુ છે, તો અત્યારની મોટી નવી જનરેશન શું કે આપણે એનાથી દૂર રહો, આપણે કંઈ લેવા ખાવાની, એ એમનો પ્રોબ્લેમ છે, એ સોર્ટ આઉટ કરશે. પણ જ્યાં કર્તવ્ય હોય, આપણે બહારના સમાજમાં સોર્ટ આઉટ કરવા નથી જવાનું, પણ જ્યાં કર્તવ્ય હોય ત્યાં બાળકે બાળકનો રોલ ભજવવો પડે. દીકરો હોય કે દીકરી હોય, દરેકે પોતાનો રોલ ભજવવો પડે. ના ભજવે તો પછી આગળ જતા એમાંથી ભૂંડું થાય. ના ભજવે તો કામ નિવૃત્તિ થાય નહીં. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે કોઈ ઘરના એક ફેમિલી છે, વડીલ છે, વડીલને ખબર છે કે એમના ઘરવાળા ખોટી રીતે ખોટો પક્ષપાત કરી રહ્યા છે અને આ એક્સટેન્ડેડ ફેમિલીમાં ખોટી દાદાગીરી કરે છે. તો આ વડીલની જવાબદારી છે કે એ એમના પત્નીને સમજાવે કે આ વસ્તુ આપણાથી ના થાય, આપણું કર્તવ્ય નથી, આપણે દમદાટી કરવી એ આપણું કર્તવ્ય નથી. તારે ભાગ લેવો હોય, પાર્ટિસિપેશન થવું હોય તો શાંતિથી કર. ખોટું તારો પોતાનો ઈગો શું છે? રાગ અને દ્વેષ છે. પેલા બેનના હોય કે હું કહું એ રીતે થવું જોઈએ, મને મોટા માનવા જોઈએ, મને આમ કરવું જોઈએ. રાગ અને દ્વેષ ઈગો છે. મારું છે, હું કરું, ખ્યાલ આવે? મને આટલો એક્સપિરિયન્સ છે, મારું માનો. ખબર એ જે બધી વસ્તુ છે ને, ટૂંકમાં રાગ અને દ્વેષ એ જ ઈગો છે, બીજું કંઈ નથી. અને રાગ અને દ્વેષ શેના કારણે આવે છે એની પણ ભગવાને વાત કરી છે. ફળની ઈચ્છાને લઈને આવે છે. આપણને ખબર નથી પણ આપણી અંદર ફળની ઈચ્છા છે. આપણને ખબર નથી પણ છે. એટલે ભગવાને ભગવદ્ ગીતામાં બહુ સૂક્ષ્મ વાતો કરી છે. અહંતા, મમતા અને કામના પર ફોકસ કરવાની જરૂર નથી આ જીવનમાં. હું આ કર્યું, મેં કર્યું, એની ઉપર પણ ફોકસ કરવાની જરૂર નથી. ફોકસ માત્ર તમે રાગ અને દ્વેષ ઉપર કરો, કાં પછી ફળની ઈચ્છા. ફળની ઈચ્છા છે ને, એ તમે સમજી નહીં શકાય. સમજવાનો ઈજી રસ્તો કયો છે? રાગ અને દ્વેષ. રાગ અને દ્વેષને જો તમે સમજશો તો ફળની ઈચ્છા ખરી ને, તમારી લાઈફની અંદર કોઈ પણ પરિસ્થિતિ આવશે ને, એ તમે સહજતાથી એક્સેપ્ટ કરી. એનો શું થયો? તમને હવે ફળની ઈચ્છા નથી. હવે તમને રાગ અને દ્વેષ ઓછા થયા. અને જ્યાં સુધી એમાં તમે ભડકો નહીં કરો, તમારી જે કહેવાય ને હોશ, તમારી કોન્શિયસનેસ રહેશે. ભડકો થયો તો ગયા. કેમ? કારણ કે આપણે જીવી એટલી તાકાત હજી કરેલી નથી. જ્ઞાની માણસો એને ભડકો થાય તો વાંધો ના આવે. પેલા બુદ્ધના એક શિષ્ય હતા, એ વેશ્યાને ત્યાં 4 મહિના રહ્યા અને વેશ્યાએ બધી રીતનું ભરપૂર પ્રયત્નો કર્યા કે જેથી કરીને એ જે સાધુ છે એની સાધુતા ભંગ થાય. પણ એની અંદર એ અંદરના રસથી એટલા તૃપ્ત હતા કે એની અંદર કોઈ રાગ કે દ્વેષ હતો જ નહીં. પેલા બેન ગમે એટલા સજે, ગમે એટલા નખરા કરે, તો એની અંદર રાગ જ નહોતો. પછી કામ છે, સેક્સ, એ ઊભું થાય જ નહીં. એનો ફુવારો ઊભો જ ના થાય. એનો જે કામ હતો ને એને બરફ કરી નાખેલો. સાધના કરીને બરફ કરી નાખેલો. એટલે આપણી પાસે બે રસ્તા છે. હું તમને સિમ્પલ એક્ઝામ્પલથી કહું. 2 રસ્તા છે. એક રસ્તો છે જે આપણા તંત્રોનો માર્ગ છે, હઠયોગના તંત્ર. 1 to 1 કોઈ સાધુ હોય, તમારો ગુરુ હોય, 1 to 1. તંત્રમાં તો કેટલું છે ખબર છે કે
તમારા લેડીઝ ગુરુ હોય જે જ્ઞાની, એ તમારી સાથે પુરુષ શિષ્ય સાથે સેક્સમાં પરોવાય અને એનો કામ ખેંચી લે, એનો કામ ખેંચી લે, આ કામ ખેંચી લે, એની આખી સેક્સ્યુઅલ વૃત્તિ ખેંચાઈ જાય. કેવી રીતે ખેંચાઈ જાય? પેલી હોશમાં રાખે, આને સમા રાખે, હોશમાં રાખે. એવા કેટલાક આપણી છે આસનો અને બધી વસ્તુઓ છે, ધીરે 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 ટ્રેન કરે એ પ્રમાણે ટ્રેન થાય. પણ એમાં એ બહુ જ રિસ્કી માર્ગ છે, બહુ જ રિસ્કી માર્ગ છે. એ માર્ગ આપણા માટે, આપણે એટલા શરીરથી તાકાતવાળા પણ નથી, હઠયોગના માર્ગે જઈ શકવાના આપણા શરીરો નથી, આપણું મન પણ નથી. આ સમય એના માટે યોગ્ય નથી. એના માટે તમારે અનેક જન્મો તમે જંગલમાં વસવાટ કર્યો હોય, અનેક જન્મો તમે જંગલમાં રહ્યા હો, અને તમે તમારું જે કહેવાય પ્રકૃતિમાં અંદરની જે પ્રકૃતિ છે આગળની, એની અંદર આવી બધી અશુદ્ધિ ના હોય તો એ થઈ શકે. મારા મતે એ માર્ગ બહુ અઘરો માર્ગ છે, અને એ માર્ગ આપણે સામાન્ય માણસો માટેનો નથી. બીજો માર્ગ છે કે આપણને ભગવદ્ ગીતા મળી છે, વચનામૃત મળ્યા છે, બ્રહ્મસૂત્ર મળ્યા છે, ઉપનિષદ મળ્યા છે, બીજી બધી ઘણી બધી વસ્તુ મળેલી છે. બીજા કોઈ આપણા સામાન્ય ગુરુ હોય, બરાબર, તમે સ્વામિનારાયણ જતા હોય તો સ્વામિનારાયણ ભગવાનના જે કોઈ સાધુ હોય સારા, બીજા કોઈ સારા હરિભક્તો હોય, સારા સંતો હોય, હરિભક્તો હોય, કોઈ પણ જગ્યાએ. અને એ બધી વસ્તુ ના હોય તો આ બુકો તો છે, એ બધા આપણને માર્ગ બતાવે છે. શું બતાવે છે? માર્ગ બતાવે છે. એ માર્ગ બતાવે છે, પછી આપણે આપણી સાધના જાતે કરવાની. એ માર્ગ બતાવે છે, આપણે આપણી સાધના જાતે કરવાની. ધીરે 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 લાંબો માર્ગ છે, પણ ધીરે 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 સાધના કરવાથી આપણું જે પાણી છે ને, અત્યારે જે પાણી બરફ થઈ જશે. એટલે આપણી આગ છે ને, એમાં ધીરે 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 પાણી આયા કરશે, અને એક સમય એવો થશે કે આગ ઓલવાઈ જશે. એટલે આપણે તૃપ્તિના ફોર્મમાં આવી જશું. રાગ અને દ્વેષ એ શું છે? અતૃપ્તિ છે. અતૃપ્તિથી તૃપ્તિની વાત ભગવાને બીજા અધ્યાયમાં કરી, છેક 54મા શ્લોકથી લઈ અને છેક 72મા શ્લોક સુધી. અને એ જ વાતને બીજા અર્થમાં કર્તવ્ય, શરૂઆતમાં શું સમજાયું? કર્મ, કર્તવ્ય, અને હવે રાગ અને દ્વેષ. આખો ત્રીજો અધ્યાય એ જ વાત છે, પણ સિક્કાની બીજી બાજુ છે કે અતૃપ્તિ એ રાગ અને દ્વેષનું નામ છે. અતૃપ્તિ એ રાગ અને દ્વેષનું નામ છે. ભગવાને જે બીજા અધ્યાયના 59મા શ્લોકમાં શું વાત કરી હતી? રસવર્જ્યમ રસો ઉપસ્ય, બરાબર, કે અંદરનો જે રસ છે, અંદરનો રસ છે, એટલે અંદર આપણે આગળથી લઈને આવેલા છીએ, પણ એ કેવો છે? અધૂરો છે. એટલા માટે આપણે કર્મ કરવું પડે. અધૂરું છે એટલા માટે કર્મ કરવું પડે. ભગવાને કર્મના હેતુ બતાયા. ભગવાને કર્મના હેતુ બતાયા. અધૂરું છે માટે કર્મ કરવું પડે. પણ આ વસ્તુ પહેલી સમજવી પડે, એ સિવાય તમારું કર્મ, પહેલી વસ્તુ યાદ રાખો, જીવનમાં જે કઈ પરિસ્થિતિ આવે એને એક્સેપ્ટ કરી લો, અને એને ધીરે ધીરે હોશથી કરવાનો પ્રયત્ન કરો. આટલું સિમ્પલ વસ્તુ, હોશથી કરવાનો પ્રયત્ન કરો. ઓટોમેટિકલી તમારા ઘણા બધા રાગ દ્વેષ ઓછા થઈ જશે. રાગ દ્વેષ ઓછા થઈ. જીવન પોતે જ એક પરીક્ષા છે. અને મેં મારી જાતે ટ્રાયલ ને એરર કર્યા છે, ને હજી કરી રહ્યો છું, ને એ પ્રમાણે હું મારી જાતને બદલી રહ્યો છું. કોઈનું નહીં જુઓ, તમારું પોતાનું જુઓ. કોઈ કહે છે કે હવે તમે બહુ નથી આવતા, તમે આ નથી આવતા, પહેલા તમારી બિલીફ આ હતી, હવે તમારી બિલીફ આ છે. જે હોય, આપણે આપણી ઉપર પ્રયોગો કરવાના. એક જ વસ્તુ ઉપર ફોકસ રાખવાનું કે મારી અંદરથી રાગ દ્વેષ ઓછા થયા છે, હું બીજાને ઇઝીલી એક્સેપ્ટ કરી શક્યો છું, મને આ 60 કલાક કામ કરું તો મને એમાં તૃપ્તિ રહેશે, સંતોષ રહેશે, કે અશાંતિ ઊભી થાય છે. તમારી શાંતિમાં વધારો થયો છે. જો ભાગી જવાથી શાંતિમાં વધારો નથી કરવાનો.
કેટલાક લોકો ભાગી જવાનો પ્રયત્ન કરી શાંતિ જાળવવાનો પ્રયત્ન કરે. ના 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 ના, ભાગી જવાથી પ્રોબ્લેમનું સોલ્યુશન નથી નથી ને નથી. અને આપણે અહીંયા આપણે પૂરું કરીએ. આપણે આજે શું લીધું? મેઇન અગત્યની વાત આપણે એ કરી કે ભગવાને જે બીજા અધ્યાયમાં તૃપ્તિની વાત કરેલી છે, સંતોષની વાત કરેલી છે, એ જ ભગવાને અહીંયા બીજા અર્થમાં કર્તવ્ય, રાગ દ્વેષ, બરાબર, કર્મ, અકર્મી ના થવું, રોજિંદા વ્યવહારના અર્થમાં ભગવાને અહીંયા આપણને એ વાત કરી છે. એટલે અલગથી આપણા ભલે ઇનર એટીટ્યુડ રહ્યા, પણ એ ઇનર એટીટ્યુડને તમે ઓળખશો તો ધીરે 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 ઇનર એટીટ્યુડ છે ને એ આપણે જે કંઈ કર્મ કરીશું ને કર્મ નિવૃત્તિ માટે થશે. એટલે એ એનર્જી આપણી કેવી થશે? ધીરે ધીરે બેલેન્સ થઈ જશે. અને એનર્જી બેલેન્સ થઈ એનો અર્થ શું થયો? જે પેલા નાના બાળક હોય એના હજી એનર્જી નીકળી નથી એટલે બેલેન્સ છે, નિર્દોષતા આવે. અને આપણે નીકળી છે પણ આપણે શું થાય? એનર્જી આપણે બેલેન્સ કરી છે એટલે આપણામાં સરળતા આવે, નિર્દોષતા આવે. આપણી સરળતા નિર્દોષતા જ્ઞાનની હોય. સમજીને આપણે સમજીએ છીએ એટલે આપણી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા ના આવે. એ નેગેટિવિટી પહેલી કાઢવી પડે. પહેલી નેગેટિવિટી કાઢશો તો જીવમાં બળ આવશે. અને જીવમાં બળ આવશે ને તો પછી પૂર્ણતા તરફ જવાશે. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.